જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો. કેશોદમાં જલારામ બાપાની 226મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ વિશાળ બાઇક રેલી યોજાઈ. જલારામ મંદિરે અન્નકૂટ દર્શન તથા મહાઆરતી યોજાઈ. કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવી હતી. કેશોદમાં જલારામ જયંતિની ઉજવણી કરવા માટે વેપારીઓ, અલગ અલગ મિત્ર મંડળો, જલારામ મંદિર, લોહાણા મહાજન, રઘુવંશી સોશિયલ ગ્રુપ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા કેશોદમાં બેનરો, ધજા પતાકા, કમાનો સિરીઝ વગેરે દ્વારા ઝળહળતું કરવામાં આવેલું હતું. વરસાદી વાતાવરણમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ જલારામ મંદિરથી ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા સંગઠન, ગોપી ગૌ સેવા ટ્રસ્ટ, આઝાદ ક્લબ વગેરેના સહકારથી બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવી હતી. આજરોજ જલારામ જયંતિના દિવસે મહાઆરતી બાદ જલારામ મંદિરથી સવારે 9 વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો અને નગરજનો જોડાયા હતા, જે કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા, જેમાં મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો જોડાયા હતા. તેમજ વિવિધ એનજીઓ પણ આ શોભાયાત્રામાં જોડાઈ અભિવૃદ્ધિ કરેલ. બપોરે 4 વાગ્યે અન્નકૂટ દર્શન તથા અન્નકૂટ આરતી જલારામ મંદિરે રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે જલારામ મંદિરે જ્ઞાતિ તથા સર્વજ્ઞાતિ માટે અન્નકૂટ પ્રસાદ ભોજન રાખવામાં આવ્યો હતો. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ.
જય જલારામ. હું દીપેન અટારા. આજરોજ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કેશોદ દ્વારા કેશોદ શહેરની અંદર મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું. આ શોભાયાત્રાની અંદર અનેક લોકોએ જલારામ ભક્તોએ ભાગ લીધો હતો. ત્યારબાદ શોભાયાત્રા બાદ જલારામ મંદિરે મહાઆરતીનું આયોજન હતું. આજ રોજ સાંજે 4 થી 6 જલારામ મંદિર કેશોદ ખાતે અન્નકૂટના દર્શનનો પણ આનંદ લેવા માટે જલારામ ભક્તોને ખાસ આમંત્રણ છે. તેમજ આ અન્નકૂટના દર્શન બાદ સાંજે 6 થી 9 તમામ જલારામ ભક્તો માટે સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે. છેલ્લા 29 વર્ષથી જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે અને દરેક જલારામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે. તો આ મહાપ્રસાદીના આયોજનમાં આજરોજ પણ સાંજે 6 થી 9 ભાગ લેવા માટે સર્વે જલારામ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે. જય જલારામ, જય રઘુવંશ, જય રઘુવીર.